વિદ્યાર્થી મિત્રો કેમ છો દરેક જણ? મજા? ઓકે. હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણો જે લાસ્ટ લેક્ચર હતો એની અંદર મેં ખૂબ જ આઈએમપી વાતો મેં તમારી જોડે કરેલી, ખૂબ જ એવી સ્ટાન્ડર્ડ વાતો હતી બધી, કે ત્રિકોણમિતિ ચરણ નક્કી કરવું, પહેલા કોઈની પણ કિંમત શોધવા માટે પહેલા ચરણ નક્કી કરવું, ચરણ નક્કી કર્યા પછી ચિહ્ન નક્કી કરવું, અને ચિહ્ન નક્કી થાય પછી એની વિધેય મૂકવાનું અને પછી કિંમત મૂકવાની. આવી કંઈક વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી. ઓકે, તો હવે આજે આપણે સ્વાધ્યાય 3.2 ની વાત કરવાની છે. તો સ્વાધ્યાય 3.2 ની અંદર શરૂઆતનો જે દાખલો છે, 1 થી 5 દાખલા જે આપેલા છે, સ્વાધ્યાય 3.2 શરૂઆતના જે 5 દાખલા છે એની અંદર એક ત્રિકોણમિતિય વિધેય આપેલું છે અને બાકીના 5 ત્રિકોણમિતિય વિધેય તમારે શોધવાના છે. એમાંનો પહેલો દાખલો કે cos x is equal to -1/2. cos x is equal to -1/2 અને x એ ત્રીજા ચરણની અંદર છે. x એ ત્રીજા ચરણની અંદર છે. તો જો તમને cos આપેલું છે એટલે હવે બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયો sin, cosec, tan, cot અને sec, આ 5 વિધેય તમારે શોધવાના છે. શોધી કાઢીએ. સિમ્પલ છે. cos આપેલું છે એની પરથી આપણે sin શોધી શકીએ. કયું સૂત્ર? ખૂબ જ જૂનું જાણીતું એવું તમારું નિત્યસમ, sin square x is equal to 1 minus cos square x, 1 minus -1/2 નો સ્ક્વેર એટલે 1 minus 1/4 એટલે 3/4. આ કોની કિંમત આવી? sin square x ની કિંમત આવી. હવે આની બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ, તો બંને બાજુ વર્ગમૂળ લઈશું તો પ્લસ ઓર માઇનસ આવશે. પણ રકમની અંદર લખેલું છે, શું લખેલું છે? x એ કયા ચરણની અંદર છે? ત્રીજા ચરણમાં. ત્રીજું ચરણ એટલે 3π/2 લેસ ધેન x લેસ ધેન 2π. ત્રીજા ચરણની અંદર યાદ છે ને નિયમો? ઓલ STC. ઓકે, તો ચોથા ચરણની અંદર cos વિધેય ધન અને એનું વ્યસ્ત sec વિધેય ધન, જ્યારે બાકીના વિધેય માઈનસ છે. તો આપણે અહીંયા sin square x is equal to 3/4. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો sin ની કિંમત કેવી આવશે? માઈનસ. એટલે sin x is equal to -√3/2. હવે cos આવી ગયો. ઓકે, સોરી x is lies in the third quadrant એવું લખેલું છે. સોરી ફ્રેન્ડ, x એ ત્રીજા ચરણમાં છે. x એ ત્રીજા ચરણમાં છે. ગड़बड़ी हो गई भाई स्टार्टिंग में ही, कोई बात नहीं, मानस मात्र भूलने पात्र. पाई लेस देन x लेस देन 3π/2. ત્રીજા ચરણની અંદર sin ની કિંમત કેવી છે? માઈનસ. એટલા માટે મેં અહીંયા sin ની કિંમત માઈનસ એટલે અહીંયા -√3/2. ઓકે, હવે તમારી જોડે sin પણ છે, cos છે, એટલે હવે એની ઉપરથી હું tan θ શોધી શકું. તો tan x is equal to sin x upon cos x. sin ની કિંમત -√3/2, cos ની કિંમત -1/2. 2 ઉડી જશે, માઈનસ માઈનસ પણ ઉડી જશે, એટલે તમારો જવાબ કેટલો આવશે? √3. એટલે tan x is equal to √3. હવે કોણ રહ્યું? cot. cot એ તો કોનું વ્યસ્ત છે? cot x is equal to 1 upon tan x.
તો tan x ની કિંમત √3 એટલે કે 1/√3 થઈ જશે એટલે cot x = 1/√3 ક્લિયર હવે sec x તો sec x = 1/cos x એટલે એની ઉપરથી sec x = cos છે એનું વ્યસ્ત કરી દઈએ તો -2 એટલે sec x = -2 હવે cosec x બાકી રહ્યું cosec x એટલે 1/sin x sin x ની કિંમત -√3/2 તેની ઉપરથી cosec x = આનું વ્યસ્ત અને વિરોધી એટલે -2/√3 એટલે આ cosec x ની કિંમત આવી ગઈ ઓકે ક્લિયર તો આપણે મળી ગયા 6 એ 6 વિધેયો રકમની અંદર કયું વિધેય આપેલું હતું cos રકમમાં શું આપેલું હતું cos આપેલું હતું અને એની ઉપરથી આપણે sin શોધી કાઢ્યું sin ઉપરથી tan tan ઉપરથી cot sec એ cos નું વ્યસ્ત થઈ જશે અને cosec એ sin નું વ્યસ્ત થઈ જશે ઓકે દાખલા નંબર 2 દાખલા નંબર 2 ની અંદર sin x = 3/5 આપેલા છે નાઉ ક્વેશ્ચન નંબર 2 sin x = 3/5 અને x એ બીજા ચરણમાં છે તો હવે એની ઉપરથી પહેલા cos શોધી કાઢીએ sin x આપેલો છે એની ઉપરથી cos મળી જશે તો cos square x = 1 - sin square x તો 1 - sin x એટલે 3/5 નો સ્ક્વેર એટલે એની ઉપરથી 1 - 9/25 25 - 9 લસા લઈએ એટલે 25 માંથી 9 જશે એટલે 16 એટલે 16/25 આ કોની કિંમત આવી cos square x હવે બંને બાજુ વર્ગમૂળ લઈશું તો બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઈનસ આવશે એટલે એની ઉપરથી cos x = હવે રકમમાં આપેલું છે x એ બીજા ચરણમાં છે બીજા ચરણમાં cos ની કિંમત માઈનસ એટલે -4/5 ઓકે ક્લિયર કેમ કારણ કે બીજું ચરણ એટલે π/2 <x π x એ ક્યાં આવેલો છે બીજા ચરણની અંદર એટલે cos ની કિંમત માઈનસ આવી ગઈ cos ની કિંમત sin ની કિંમત એ છે હવે કોણ રહ્યું tan તો tan x = sin x cos x તો tan x = sin x ની કિંમત 3/5 અને cos ની કિંમત -4/5 5 5 ઉડી જશે એટલે tan x = -3/4 ઓકે મળી ગયો tan હવે cot તો cot x = 1/tan x એટલે એની ઉપરથી cot x = -3/4 છે એનું વ્યસ્ત અને વિરોધી એટલે -4/3 ક્લિયર હવે કોણ રહ્યો sec અને cosec ચલો sec x = 1/cos x where is the cos આજો -4/5 એનું વ્યસ્ત કરી કાઢીએ તો sec x = -5/4 આવી ગઈ sec ની કિંમત હવે કોણ રહ્યું cosec તો cosec x = 1/sin sin ની કિંમત 3/5 એનું વ્યસ્ત કરી કાઢું તો cosec x = 5/3 આ cosec x ની કિંમત ક્લિયર આવડે ને 10મા ધોરણમાં આવું બધું બહુ લખેલું છે તમે ચલો હવે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 ની અંદર કયું વિધેય આપેલું છે cot x cot x = 3/4 અને x એ ત્રીજા ચરણમાં છે હવે cot આપેલું છે એટલે તમારે કોની કિંમત શોધવી પડે cot ઉપરથી જુઓ બે રીતે વાત થઈ શકે cot ઉપરથી tan શોધી કાઢો
અને tan ઉપરથી sec મળી જાય, sec ઉપરથી cos, cos ઉપરથી sin. ખ્યાલ આવે છે? એક આ પણ રીત છે. અથવા cot ઉપરથી તમે cosec સ્ક્વેર થીટા શોધી કાઢો, cosec શોધ્યા પછી એની પરથી sin, sin ઉપરથી cos. એટલે એ પ્રોસેસમાં પણ તમે કરી શકો છો. તમને જે અનુકૂળ લાગે તે રીતનો તમે ઉપયોગ કરી શકો છો. હું tan નું cot માં રૂપાંતર કરું છું અને પછી sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા નો ઉપયોગ કરીશું. ઓકે, તો પહેલા cot x આપેલા છે એની પરથી હું tan શોધી કાઢું. તો tan x ઇઝ ઇક્વલ ટુ 1 upon cot, એટલે એની ઉપરથી tan x ઇઝ ઇક્વલ ટુ 4/3. ક્લિયર? મળી ગયું tan. tan ઉપરથી કોણ મળી જશે? sec થીટા. તો sec x નું સૂત્ર જે આપણી જોડે sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા, એટલે 1 પ્લસ 4/3 એનો સ્ક્વેર, એટલે 1 પ્લસ 16 upon 9, 16 ને 9 25, 25 upon 9, એટલે sec x ઇઝ ઇક્વલ ટુ 5 upon 3. પણ પ્લસ કે માઇનસ એ જોવું પડશે. તો કયું ચરણ આપેલું છે રકમમાં? રકમમાં આપ્યું છે કાલીચરણ, કાલીચરણ ત્રીજું ચરણ. કયું ચરણ? ત્રીજું. એટલે ત્રીજા ચરણની અંદર ત્રીજું ચરણ પહેલા તો લખતા શીખવું પડશે તમારે. પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. આ ત્રીજું ચરણ કહેવાય. ત્રીજા ચરણની અંદર sec ની કિંમત કેવી? નેગેટિવ થાય ને. ત્રીજું ચરણ ઓલ STC. ત્રીજા ચરણની અંદર tan અને cot ધન, જ્યારે બાકીના વિધેય માઇનસ હોય એટલે કે tan અને cot ની કિંમત ધન, એટલે કે sec વિધેય કેવું થવાનું? માઇનસ. બોલો, cot આવી ગયો. cot તો રકમમાં જ હતો એટલે કોઈ મોટો ઇસ્યુ હતો નહીં. cot રકમની અંદર જ હતો. cot ઉપરથી tan શોધી કાઢ્યું, tan ઉપરથી sec શોધી કાઢ્યું, અને sec નું વ્યસ્ત કરું એટલે cos મળી જશે મને. sec નું વ્યસ્ત કરીશ એટલે cos, એટલે એવું લખી શકાય cos x is equal to 1 upon sec x. લખાય ને? કારણ કે sec x is equal to 1 upon cos, તો cos is equal to 1 upon sec. હવે -5 upon 3 એનું વ્યસ્ત અને વિરોધી વ્યસ્ત કરી કાઢવાનું, તો -3 upon 5. આ કોની કિંમત શોધી કાઢી આપણે? cos ની. ક્લિયર? હવે કોણ રહ્યું? 1 2 3 4 આવી ગયા. sin રહ્યો અને એનો વ્યસ્ત cosec રહ્યો. ઓકે, શોધી કાઢીએ. ખ્યાલ આવી ગયો ને? સિમ્પલ દાખલા છે. તમારે એક વિધેય આપેલું હોય એની પરથી બાકીના તમારે 5 વિધેયની કિંમત શોધવાની હોય છે. બીજી કોઈ મોટી કોઈ ધાડ મારવાની હોતી નથી. હવે cos આવી ગયો -3/5. એની પરથી sin શોધી કાઢીએ. સૂત્ર કયું? sin square x is equal to 1 minus cos square x. તો 1 minus cos x ની કિંમત -3/5, તો -3/5 નો સ્ક્વેર, તેની ઉપરથી લખાશે 1 minus 9/25. 25 માંથી 9 બાદ કરીએ તો 16/25. આ કોની કિંમત આવી? sin square x ની. તેની ઉપરથી sin x is equal to બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે 4/5. વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ આવશે. રકમમાં આપેલું છે x એ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણની અંદર sin ની કિંમત માઇનસ, એટલે sin x is equal to -4/5. કારણ કે x કયા ચરણમાં છે? ત્રીજા. pi less than x less than 3π/2. ઓકે, sin આવી ગયો. હવે કોણ રહ્યો ખાલી? cosec. તો cosec is equal to 1 upon sin, એટલે કે -5/4. આ કોની કિંમત આવી? cosec x. ઓકે, ક્લિયર?
આ હતો આપણો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર sec x આપેલા છે. દાખલા નંબર 4 માં શું આપ્યું છે? sec x. અને એની ઉપરથી બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયો શોધવાના છે. તો શોધી કાઢીએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4. આપણી જોડે sec x is equal to 13/5. sec x is equal to 13/5 અને રકમમાં આપેલું છે x એ ચોથા ચરણમાં છે. તો સિમ્પલ વસ્તુ છે કે sec ઉપરથી પહેલા આપણે cos x શોધી કાઢીએ. cos x is equal to 1/sec x. sec ની જે કઈ કિંમત છે એનું વ્યસ્ત અને વિરોધી કરી દઉં એટલે cos x is equal to 5/30. આવી ગઈ cos ની કિંમત. હવે કોણ રહ્યો? cos ઉપરથી sin શોધી કાઢીએ. તો sin square x is equal to 1 - cos square x. તો 1 - 5/13 નો સ્ક્વેર એટલે 1 - 25/169 એટલે 144/169. આ કોની કિંમત છે? sin square x ની. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 12/13. કયું ચરણ છે? ચોથું ચરણ છે. ચોથું ચરણને બતાવીશું કેવી રીતે? ચોથું ચરણ એટલે 3π/2 લેસ ધેન x લેસ ધેન 2π. ચોથા ચરણની અંદર sin ની કિંમત માઈનસ ઓર STC ના નિયમ પ્રમાણે ચોથા ચરણની અંદર cos વિધેય ધન થાય. cos વિધેય કેવું થાય? ધન. cos અને તેનું વ્યસ્ત sec વિધેય ધન થાય, જ્યારે બાકીના આપણા 4 વિધેય માઈનસ થવાના. એટલે sin ની કિંમત માઈનસ. ક્લિયર? એટલે sec ઉપરથી cos, cos ઉપરથી sin. હવે tan શોધી કાઢીએ. તો tan x is equal to sin x upon cos x. તો sin ની કિંમત -12/13 અને cos ની કિંમત 5/13. 13 કેન્સલ થઈ જશે એટલે tan x is equal to -12/5. આવી ગઈ tan x ની કિંમત. હવે કોણ રહ્યું? cot. ઓકે, cot કોનું વ્યસ્ત થઈ જશે? tan નું. એટલે 1/tan x. એટલે એની ઉપરથી આપણે લખી શકીએ એટલે માટે cot x is equal to -5/12. -5/12. ક્લિયર? આવી ગયો cot. હવે કોણ રહી ગયું? cos, sin, tan, cot. sec આવી ગયો. cosec રહી ગયો. cosec ભૈયા રહી ગયા. તો cosec x is equal to 1/sin. sin ની કિંમત કેટલી? -12/13. એનું વ્યસ્ત કરી દઈએ તો cosec x is equal to -13/12. ઓકે, આવી ગઈ cosec x ની કિંમત. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 5. tan x is equal to tan x is equal to -5/12. tan x is equal to -5/12. તો એની ઉપરથી બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયો શોધવાના છે. શોધી કાઢીએ. tan x ની કિંમત -5/12 એટલે એની ઉપરથી sec θ ની કિંમત શોધી કાઢું. sec square x is equal to 1 + tan square x. થાય ને? સૂત્રો તો યાદ જ હશે. મારે તમને કે વધારે હવે કે કહેવાની જરૂર આવતી નથી. બરાબર? 10મા ધોરણનું તો બધું યાદ જ છે. હવે tan x is equal to -5/12. તો
તો 1 પ્લસ માઇનસ 5/12 એનો સ્ક્વેર એટલે 1 પ્લસ 25/144 144 plus 25 that is 169/144 આ કિંમત કોની આવી sec square x ની તેની ઉપરથી sec x is equal to 13/12 કયું ચરણ થઈ ગયું કયા ચરણમાં છે બીજા ચરણમાં છે ભાઈ કયું ચરણ બીજું તો બીજા ચરણની પરિસ્થિતિ કેવી ભાઈ π/2 લેસ ધેન x લેસ ધેન પાઈ બીજા ચરણની અંદર ઓલ STC એટલે સાઇન અને એનું વ્યસ્ત કોસેક ધન હોય જ્યારે આપણો આ sec બિચારો કેવો થવાનો માઈનસ sec x is equal to -13/12 ક્લિયર એટલે tan આવી ગયું અને sec નું વ્યસ્ત કરીએ એટલે cos એટલે cos x is equal to 1/sec x sec x ની કિંમત -13/12 તો cos x is equal to -12/13 ઓકે આવી ગઈ cos x ની કિંમત હવે કોની કિંમત રહી sin તો sin square x is equal to 1 minus cos square x એટલે -12/13 નો સ્ક્વેર એટલે 1 minus 144/169 169 માંથી 144 બાદ કરું એટલે 25 ઓકે હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો sin x is equal to 5/13 અને કયું ચરણ છે બીજું ચરણ બીજા ચરણમાં sin ની કિંમત તો પ્લસ જ હોય ભાઈ બીજા ચરણની અંદર π/2 લેસ ધેન x લેસ ધેન પાઈ બીજા ચરણની અંદર sin ની કિંમત તો પ્લસ જ હોવાની ઓકે હવે કોની કિંમત રહી tan છે tan રકમમાં આપેલો છે ઓકે tan ઉપરથી હવે cot રહી ગયો વિચારો તો cot x is equal to 1/tan x તો -5/12 એનું વ્યસ્ત કરી નાખીએ તો -12/5 હવે કોણ રહી ગયું cosec હવે કોણ રહી ગયું cosec x તો cosec x is equal to 1/sin x તો cosec x is equal to 5/13 તેનું વ્યસ્ત કરીએ તો 13/5 ઓકે ક્લિયર તો આ હતા આપણા સ્વાધ્યાય 3.2 ના 1 થી 5 દાખલા હતા અને એની પર આધારિત ઉદાહરણ નંબર 6 અને 7 ઉદાહરણ નંબર 6 અને 7 તમારે ગણવાનું છે આ જ મેથડ ઉપર આધારિત છે બરાબર આ જે 5 દાખલા ગણાયા છે એ જ રીતે તમારે આગળના એટલે ઉદાહરણ નંબર 6 અને 7 ગણવાનું છે ઓકે હવે આગળનો દાખલો લઈએ ખૂબ જ સારા દાખલા છે આગળનો જે દાખલો છે તે કિંમત શોધોના દાખલા છે કયો દાખલો છે કિંમત શોધોના હવે દાખલા ગણાવતા પહેલા કેટલીક બાબતોને ફરીથી તમને યાદ દેવડાવી દઉં તમને યાદ હશે મને તમારી પર કોઈ શંકા નથી બરાબર પણ છતાં પણ મારી એક ફરજના ભાગરૂપે મારે તમને એ વસ્તુને યાદ દેવડાવી દેવી પડે તમે 5 વાર હોમવર્ક કર્યું જ હશે તમે 5 વખત હોમવર્ક કર્યું જ હશે એવી મારી ધારણા ખોટી પણ પડશે નહીં તો ઉપર π/2 અહીંયા 3π/2 આ બાજુ 2π અને આ બાજુ π આપણી ડાયરેક્શન દિશા આ રીતે જશે ધન દિશા આમ આવશે તે ઋણ દિશા તો અહીંયા π/2 માઈનસ થીટા π/2 માઈનસ થીટા આ બાજુ π/2 પ્લસ થીટા
ઓકે, પછી એ જ રીતે આપણે 2π ની વાત કરીએ તો 2π આ બાજુ આવશે એટલે 2π પ્લસ થીટા, અહીંયા 2π માઇનસ થીટા, અહીંની પાઈ ની વાત કરું પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા. ઓકે, અને 3π/2 આગળની વાત કરું તો 3π/2 માઇનસ થીટા ત્રીજું ચરણ, 3π/2 પ્લસ થીટા ચોથું ચરણ. ઓકે, અને એની જોડે જોડે ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી આવીશ. ક્લિયર? π/2 આવે, π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 એવું કંઈક આવે તો વિધેય બદલાઈ જાય. સાઇન નું કોસ, કોસ નું સાઇન, ટેન નું કોટ, કોટ નું ટેન, સેક નું કોસેક, કોસેક નું સેક. ઓકે, આ વાતો આપણે આગળના વિડીયોમાં જોઈ લીધેલી છે, બહુ વધારે પડતી મારે એને કહેવાની જરૂર છે નહીં. સૌથી પહેલા ચરણ નક્કી કરો, પછી ચિહ્ન નક્કી કરો, અને પછી વિધેય મૂકો, અને પછી એની કિંમત. ઓકે, ચલો તો આપણું સ્વાધ્યાય 3.2 ની અંદર તમને સ્વાધ્યાય 3.2 એનો ક્વેશ્ચન નંબર 6 કિંમત શોધોના દાખલા છે દાખલા ઘણા નાના પણ વિચારીને લખવા પડે, પણ વિચારીને તમે લખો તો જ મજા આવે, બાકી ગોખ્યું હોય ને એવું લાગે. પણ આપણે ત્યાં તો બધા વિદ્યાર્થીઓ, મારી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ સમજુ વિદ્યાર્થીઓ છે એટલે કોઈ પ્રશ્ન આવતો નથી. તો પહેલો દાખલો છે sin 765 ડિગ્રી, 765 ડિગ્રી. તો તમારી જોડે કોની કિંમત જાણો છો? હા, તમે કિંમતો યાદ કરી કે ના કરી એ મેં તમને 5 વાર લખવા આપેલી. 30 અંશ, 45 અંશ અને 60 અંશની કિંમતો. 30 એટલે π/6 કહેવાય, અને રેડિયનમાં π/4 કહેવાય, અને રેડિયનમાં π/3 કહેવાય. બરાબર? તમે આની કિંમતો યાદ કરી કે ના કરી? 1/2, 1/√2, √3/2. આ sin ની વેલ્યુ હતી બધી, એની બધી cos, tan, cot, sec, cosec બધી કિંમતો તમે યાદ કરી હશે. તો sin 765, તો 765 ને કયા બે ભાગમાં મારે વિભાજિત કરવા? 765 ને કયા બે ભાગ પાડું? એક ભાગ તો મારે કેવો પાડવો પડે? એક ભાગ કેવો પાડવો પડે? 30, 45 અને 60 વાળો જ હોવો જોઈએ. એક ભાગમાં કઈ કિંમત આવી જોઈએ? 30, 45 અને 60 જ આવવા જોઈએ. એ વસ્તુ નક્કી છે. કેમ? કારણ કે આપણે એની જ કિંમતો જાણીએ છીએ. તો 765 માની લો કે હું 45 માં સેટિંગ કરું. બરાબર? 0, 2, 7. બરાબર? બાદબાકી કરું તો શું થાય? 720. એટલે 765 ની કયા બે ભાગ પાડ્યા? 720 પ્લસ 45. 720 પ્લસ 45 કરું તો 765 આવે કે ના આવે? વિચારી જો. એટલે sin 720 પ્લસ 45. આ થિંકિંગ કરવું પડશે ભાઈ. લાવો, આ વસ્તુનું તમારે થિંકિંગ કરવું પડશે, લોજિક વાપરવું પડશે. બરાબર? તો 720 પ્લસ 45. હવે 720 એટલે 18 ચોક 72 થાય. તો 180 ગુણ્યા 4 એટલે 720 લખાય કે ના લખાય? તો 4 ગુણ્યા 180, 45 અંશ એમના એમ, બધું અંશમાં જ છે. હવે આની ઉપરથી તમે ચરણ કેવી રીતે નક્કી કરશો?
તો 180 અંશ 180 અંશ એટલે પાઈ કહેવાય કે ના કહેવાય? પાઈ એટલે 180 અંશ અને આગળ 4 એટલે 4 પાઈ 45 એટલે પાઈ બાય 4. બોલો, સૌથી પહેલા ચરણ નક્કી કરો. ચરણ નક્કી કર્યા પછી ચિહ્ન નક્કી કરો. ચિહ્ન નક્કી કર્યા પછી ત્રિકોણમિતીય વિધેય મૂકવાનું, બરાબર, અને પછી તેનું મૂલ્ય મૂકવાનું, બરાબર. ચચિત્રી, બરાબર. પહેલા ચરણ નક્કી કરો, પછી ચિહ્ન નક્કી કરો, પછી વિધેય મૂકવાનું, પછી એનું મૂલ્ય, બરાબર. તો પહેલા ચરણ નક્કી કરો. 4π પ્લસ થીટા, 4π પ્લસ થીટા. 4π ક્યાં આવશે? અહીંયા આવશે. તો 2π પ્લસ થીટા પહેલું ચરણ છે. 2π પ્લસ થીટા પહેલું ચરણ છે. તો 4π પ્લસ થીટા પણ કયું ચરણ હોવાનું? કયું હોવાનું? યાદ કરો, સમજો, વિચારો. સમજો અને વિચારો. પહેલું ચરણ થાય કે ના થાય? 4π પ્લસ થીટા કયું ચરણ થવાનું? પહેલું ચરણ. થઈ ગયું ચરણ નક્કી. ચરણ નક્કી થયા પછી ચિહ્ન નક્કી કરો. કોનો દાખલો છે? સાઈન નો દાખલો છે. તો પ્રથમ ચરણની અંદર સાઈન નું ચિહ્ન ઓલ, બધા ધન જ છે, બધા ધન જ છે. ઓકે, ચિહ્ન નક્કી થઈ ગયું, પોઝિટિવ એમ. ઓકે, હવે વિધેય. તો પાઈ એટલે વિધેય બદલાય નહીં. પાઈ આવે તો વિધેય બદલાય નહીં. એટલે સાઈન નું સાઈન એટલે સાઈન થીટા એટલે પાઈ બાય 4. સાઈન થીટા એટલે સાઈન પાઈ બાય 4 અને સાઈન પાઈ બાય 4 ની કિંમત 1/√2. ક્લિયર? આટલા તબક્કામાંથી તમારે પસાર થવું પડે. દાખલો એક જ માર્કમાં આવશે હો. દાખલો એક જ માર્કમાં આવશે, પણ લોજિક દોડાવવું પડશે. ચલો, સાતમો દાખલો. સાતમો, કોસેક માઇનસ 1410. કોસેક માઇનસ 1410. પહેલા તો માઇનસ ને બહાર કાઢવા પડશે. સૌથી પહેલા માઇનસ ને તમારે બહાર કાઢવા પડે કે ના કાઢવા પડે? કોસેક એ અયુગ્મ વિધેય છે. મેં વાત કરેલી ને તમને. કોસ અને સેક એ યુગ્મ. કોસ અને સેક યુગ્મ. એમાંથી ક્યારે માઇનસ બહાર નીકળતું નથી. જ્યારે આપણે સાઈન, ટેન, કોટ, કોસેક આ બધામાંથી માઇનસ બહાર નીકળી જશે. એટલે હું આમાંથી માઇનસ બહાર કાઢી મૂકું તો માઇનસ કોસેક 1410 થઈ ગયા. ઓકે, હવે આ જે 1410 છે એનું સેટિંગ કરીએ. એનું આપણે સેટિંગ. તો 1410 માંથી હું માની લો કે 30 બાદ કરી દીધા. તો 0, 11, 8, અહીંયા 3 અને 1, બરાબર. તો 1380 થાય. હવે આ 1380 ને 8 ને 9 3 12 આનો 9 વડે ભાગાકાર થઈ શકે? વિચારો. આનો 180 વડે ભાગાકાર થઈ શકે? એવું વિચારવાનું. એટલે કેલ્સીની મદદથી તમારે આનો 90 વડે ભાગાકાર કરી જોવાનો. 1380 નો તમારે 180 વડે ભાગાકાર કરી જોવાનો. જો શેષ શૂન્ય આવે તો આ ભાગ પાડ્યા એ સાચા કહેવાય. શેષ પાછી શૂન્ય પણ આવી જોઈએ ને. તમે 30 તો બાદ કરી નાખ્યા, પણ અહીંયા રહેલી સંખ્યા એ કાં તો 90 વડે વિભાજ્ય હોવી જોઈએ, કાં તો 180 વડે વિભાજ્ય હોવી જોઈએ. કેમ? કારણ કે તો જ હું ચરણ નક્કી કરી શકું ને. તો જ આપણે શું નક્કી કરી શકીએ? ચરણ નક્કી કરી શકીએ. તો 90 વડે ભાગાકાર થાય છે કે નથી થતો એ કેલ્સીની મદદથી. આઈ હેવ નો કેલ્સી, કોઈ વાત નહીં. 90 100 clear? Okay, I have a 1 calci. 1380 divide 90 નથી થતું. 15.33 આવે છે. 15.33 આવે છે. 1380 / 90 = 1 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
8 ને 1 9 3 12 બરાબર એટલે આ શક્ય થતું નથી આ પેલું જોઈ લઉં તો 1380 ભાગ્યા 180 7 પોઈન્ટ સાસરે એટલે એ પણ શક્ય થતું નથી એટલે એનો અર્થ એ આપણે 1430 ને 30 માં બાદ કર્યા એ આપણા માટે આ પોસિબલ થતું નથી હવે 1430 માઈનસ 60 કરી જવું કદાચ એમાં પોસિબલ થતું હોય બરાબર તો 1410 માઈનસ 60 તો 1350 થાય છે 1350 ભાગ્યા 90 15 પડી ગયા ભાગ બરાબર આની બાદબાકી 1350 થાય છે અને 1350 નો 90 વડે ભાગાકાર કરીએ બરાબર તો 15 આવે છે એટલે એનો અર્થ એવો થઈ ગયો કહેવાય કે મારે 1410 જે હતા એના કયા બે ભાગ પડ્યા કહેવાય 1350 પ્લસ 60 1350 પ્લસ 60 એવા બે ભાગ પાડ્યા કહેવાય અને 1350 એટલે 90 ગુણ્યા 15 શું થયું કહેવાય 90 ગુણ્યા 15 ઓકે તો માઈનસ કોસેક 1410 બધું થિંકિંગ તમારે કરવું પડશે બાળકો કેમ નહીં કરીશું બરાબર તો વાંધો નહીં પહેલા 1350 પ્લસ 60 બરાબર હવે માઈનસ કોસેક 1350 એટલે મેં 15 ગુણ્યા 90 પ્લસ 60 એટલે માઈનસ કોસેક 15 90 એટલે પાઈ બાય 2 90 એટલે પાઈ બાય 2 60 એટલે પાઈ બાય 3 ઓકે એટલે કે 15 પાઈ બાય 2 પ્લસ 60 હવે વિચારો 15 પાઈ બાય 2 ક્યાં આવશે એકમ વર્તુળ ઉપર 15 બંદર कहाँ गया बंदर पता नहीं पाई बाय 2 3 પાઈ બાય 2 4 ઉમેરતા જવાનું છે તો આની અંદર 4 ઉમેરીએ તો 5 5 માં 4 ઉમેરો 9 9 ને 4 13 13 ને 4 17 એટલે એનો અર્થ એવો કે અહીંયા આવવાનું નથી તો અહીંયા જ આવી શકે છતાં ચેક કરી લઈએ 7 7 ને 4 11 11 ને 4 15 ઓકે એટલે અહીંયા 15 પાઈ બાય 2 આવશે આ બિંદુએ 15 પાઈ બાય 2 આવશે પ્લસ થીટા કયું ચરણ કારી ચરણ કયો ચરણ ચોથું ચરણ થયું કયું થયેલું ભૈયા ચોથું જીવડી મોટી રામાયણ હે 1 માર્કના દાખલામાં તમે કહેશો તો શું થાય ભાઈ કરવી તો પણ રામાયણ કરીએ તો મહાભારત ચાલુ થાય ઓકે તો ચોથું ચરણ ચોથા ચરણની અંદર કોસેક નું ચિહ્ન કોસેક એ સાઈન નું વ્યસ્ત સાઈન ઋણ છે ચોથા ચરણમાં તો કોસેક એ ઋણ પણ આગળ માઈનસ તો એમને મૂકી દઉં અને આ બીજો માઈનસ આવ્યો પાઈ બાય 2 આવ્યું ભાઈ પાઈ બાય 2 વિધેય બદલો પાઈ બાય 2 આવ્યું તો વિધેય બદલવું પડે કોસેક નું સેક થીટા એટલે પાઈ બાય 3 માઈનસ માઈનસ પ્લસ સેક પાઈ બાય 3 અને સેક પાઈ બાય 3 ની કિંમત 2 યાદ હોવી જોઈએ પાછો સેક પાઈ બાય 3 ની કિંમત 2 થાય બરાબર પાછા એમાં પા ગોથે ના ચડતા કશો વાંધો નહીં બાળકો ઘણા હોશિયાર છે ચલો 8મો 10 19 પાઈ બાય 3 10 19 પાઈ બાય 3 તો આ તો બહુ સિમ્પલ છે છેદમાં કેટલા છે 3 ઉપર કેટલા છે 19 તો 3 ના ઘડિયામાં 19 ની નજીકની સંખ્યા 3 જગડા બચ્ચા હોશિયાર हो गया तो 10
19 હતા એના કયા બે ભાગ પાડીએ 18 પાઈ વત્તા પાઈ છેદમાં 3. હવે છેદ અલગ અલગ આપી દઉં. હવે છેદ અલગ અલગ આપી દઈએ તો આ રીતે લખાશે tan 18 પાઈ upon 3 18 પાઈ upon 3 plus pi by 3 18 pi by 3 upon 3 plus pi upon 3 એટલે કેટલા થઈ જશે tan 6 તરી 18 એટલે 6 pi plus pi by 3 6 pi અહીંયા આવે પ્લસ થીટા. કયું ચરણ? પ્રથમ પ્રથમ ચરણની અંદર tan કેવો? ખબર નહીં. ધન. ઓલ લખ્યું છે ને, ઓલ બધા ધના ધન, બરાબર. એટલે પ્રથમ ચરણમાં tan ધન છે, વિધેય બદલાશે નહીં કારણ કે પાઈ છે એટલે વિધેય બદલાય ના. tan નું tan થીટા એટલે tan pi by 3 અને tan 60 ની કિંમત કેટલી થાય બાળકો? 1/√3. સનાતન કોટી બાય √3 થાય. 9મો દાખલો sin of -11 pi by 3. હવે પહેલા sin માંથી માઈનસ બહાર કાઢી મૂકું કારણ કે sin અયુગ્મ વિધેય એટલે 11 pi by 3 એટલે માઈનસ sin 11 pi by 3 એટલે 12 pi માઈનસ pi upon 3. કયા ભાગ પડ્યા? 12 pi માઈનસ pi. તો જ સેટિંગ થાય ને તમારું, એટલે બહુ સેટિંગ નહીં થાય તમારું. હવે છેદ અલગ અલગ આપી દઉં. છેદ અલગ આપું તો 4 pi માઈનસ pi by 3 4 pi માઈનસ એટલે 2 pi માઈનસ. કયું ચરણ? ચોથું. ચોથા ચરણમાં સાઇન કેવો? તો માઈનસ. ચોથા ચરણમાં સાઇન માઈનસ, આગળના માઈનસ એમના એમ. આ માઈનસ પાઈ એટલે વિધેય બદલાશે નહીં. સાઇન પાઈ બાય 3 માઈનસ માઈનસ પ્લસ એટલે સાઇન પાઈ બાય 3 એટલે સાઇન 60 ની કિંમત થવાની ને. સાઇન 60 ની કિંમત કેટલી થઈ જશે? √3/2. ઓકે. ચલો હવે દાખલા નંબર 10. દાખલા નંબર 10. દાખલા નંબર 10 છે કે cot -15 pi by 4. કેટલા? -15 pi by 4. ગણી કાઢીએ. પહેલા તો કોટમાંથી માઈનસ ને બહાર ફેંકી દઈએ. માઈનસ કોટ 15 pi by 4. હવે છેદમાં 4 છે, ઉપર 15 છે, એટલે કોની નજીકની સંખ્યા? 16 પાઈ એટલે માઈનસ કોટ 16 પાઈ માઈનસ પાઈ upon 4. છેદ અલગ અલગ આપી દઉં તો 4 પાઈ માઈનસ પાઈ બાય 4. છેદ અલગ અલગ આપ્યા એટલે 4 પાઈ માઈનસ પાઈ બાય 4. 4 પાઈ માઈનસ એટલે 2 પાઈ માઈનસ. કયું ચરણ? ચોથું. આમાંય ચોથું ચરણ આવ્યું ભાઈ. ચોથા ચરણમાં કોટ કેવો? માઈનસ એટલે માઈનસ કોટ પાઈ બાય 4. પાઈ એટલે વિધેય બદલાય નહીં. માઈનસ માઈનસ પ્લસ કોટ પાઈ બાય 4 અને કોટ પાઈ બાય 4 ની કિંમત કેટલી? 1. આ હતા આપણા સ્વાધ્યાય 3.2 ના દાખલા 1 થી 10. એટલે આપણું 3.2 ટૂંકમાં પૂરું થયું. હવે એની આગળ મારે એક ઉદાહરણ ચલાવવું છે. આમ તો 5 સુધીના ઉદાહરણની તો મેં તમારી જોડે વાત કરેલી. હમણાં મેં તમને કીધું એ પ્રમાણે છઠ્ઠું અને સાતમું ઉદાહરણ તમારે ગણવાનું છે. છઠ્ઠું સાતમું ઉદાહરણ તમારે ગણવાનું છે. આઠમું ઉદાહરણ મેં આગળના વિડીયોની અંદર બતાવી દીધેલું છે. અને હવે ઉદાહરણ નંબર 9 ની વાત કરી લઈએ અને આપણો એક અધ્યાય આજનો પૂરો થઈ જાય. શું લખ્યું છે? cos of -1710 ડિગ્રી
કેટલા લખેલા છે cos ઓફ -1710 ડિગ્રી એવું લખેલું છે. ઓકે, કશો વાંધો નહીં, કઈ ગભરાવાની તમારે જરૂર છે નહીં. હવે પહેલા તો cos માંથી માઇનસ બહાર નીકળી જશે નહીં, બરાબર? એટલે cos 1710 જ થઈ જવાના, એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ જે 1710 છે એના તમે ભાગ પાડવાનું વિચારશો, બરાબર? 30 માંથી બાદ કરો, એને 60 માંથી બાદ કરો, એમાંથી 45 બાદ કરો, જે સંખ્યા આવશે એ બધી સંખ્યાઓનો તમે 90 વડે ભાગાકાર કરી જુઓ, કાં તો 180 વડે, તો ક્યાંય ભાગ ચાલવાનો નથી, ક્યાંય આનું સેટિંગ નહીં પડે તમારું. કેમ ખબર છે? એની પાછળનું મુખ્ય રહસ્ય એ છે કે આ 1710 ખરીને પોતે જ એક સંખ્યા બને છે. સંખ્યા એટલે 1710 વાવ શટાશ ઓકે, ડિવાઇડ 90 19 શું થયું? 19. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ કે માઇનસ cos 90 ગુણ્યા થઈ ગયા 19. તારે 19 ના ભાઈ 171. તમે વળી સાહેબ કેલ્સી નો ઉપયોગ કર્યો, તમે ખરા છો ને સાહેબ? કઈ ને પહેલા થઈ ગયો તો થઈ ગયો કેલ્સી નો ઉપયોગ, બરાબર? તો માઇનસ cos 19π/2 થયું કહેવાય. હવે આ 19π/2 ક્યાં આવવાના? 19π/2 અહીંયા આવવાના. ક્યાં આવવાના? અહીંયા, બરાબર? કારણ કે હમણાં જ આપણે સેટિંગ કરેલું, એમાં 17 ને 17 ને 4 ના નીચે હતા, સોરી, બરાબર છે? 19π/2 ક્યાં આવશે? અહીંયા આવશે. તો 19π/2 આગળ cos ની કિંમત કઈ થવાની? cos 0 થવાની. વિચારવું હોય તો વિચારી જુઓ. આ આપણું એકમ વર્તુળ, અહીંયા 3π/2, 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 4 15 ને 4 19, એટલે 19π/2 અહીંયા આયા કહેવાય. 19π/2 અહીંયા આયા કહેવાય. અને આ બિંદુએ યામ કેટલા થાય? 0 - 1. x યામ એટલે cos અને y યામ એટલે sin, એટલે cos 19π/2 ની કિંમત 0 થાય. એટલે કોઈ વખત તમને આવો ગૂંચવાડો ઊભો કરવા પણ તમને આવી એક પરફેક્ટ રકમ આપી પણ દે હો. અને આપણે વિચારીએ કે 30 માં નહીં સેટિંગ થતું, 60 માં સેટિંગ નહીં થતું, કે 45 માં સેટિંગ નહીં થતું, કારણ કે આપણે તો ત્રણ જ સંખ્યા જાણીએ છીએ, 30 60 ને 45. એટલે આપણે તો શું કરીએ? 1710 માંથી કાં તો 30 બાદ કરીએ, કે આ 30 ઉમેરીએ, 60 બાદ કરીએ, 60 ઉમેરીએ, 45 ઉમેરીએ, 45 બાદ કરીએ, અને જે આવે એને 90 વડે ભાગાકાર કરીએ, 180 વડે, પણ ક્યાંય સેટિંગ પડે નહીં. તે વખતે જોવાનું કે કદાચ આ સંખ્યા પોતે જ 90 વડે તો વિભાજ્ય નથી ને, એ પોતે જ 180 વડે તો વિભાજ્ય નથી ને, એ જોઈ લેવાનું. એટલે અમુક વાર આવા MCQ તરીકે કાં તો હેતુલક્ષી તરીકે તમને આ રીતે આપેલા હોય. તો બાળકો, મેં તમારી જોડે આજે જે કંઈ વાત કરી છે ઘણી સહેલી વાત હતી, બહુ જ રમકડા જેવી વાત હતી, કંઈ મોટી કંઈ વાર્તા હતી નહીં. ઓકે, તો આજે આપણે સ્વાધ્યાય 3.2 ને પૂર્ણ કર્યું અને ઉદાહરણ 1 થી 9 આ ચેપ્ટરનો એક 10% જેટલો ભાગ પૂર્ણ કર્યો આપણે, બરાબર? ચેપ્ટરનો 10% જેટલો ભાગ આપણે પૂર્ણ કર્યો. હવે પછી આપણે ચેપ્ટરનો વળાંક આવશે, બરાબર? એ આવતા લેક્ચરની અંદર આપણે નવા સૂત્રો ડિરાઈવ કરીશું, નવા સૂત્રો સાબિત કરીશું અને એની વાર્તાઓ તમારી જોડે કરીશું. ઓકે સ્ટુડન્ટ, બાય.